હે કાકા રામ 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 રામ. રામ 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 રામ. આવો આવો કાકા, કેમ છે? મજામાં? હા મજા મજા. જો આ ખરપિયો લઈને ગયો તો ઢોરા સારવા, એટલે કઈ ખરપિયો લઈને ન થયો. ઢોરા કરવાનું તો ગયા ને, હે કોકનું કરવાનું તો ગયા ને. થોડું થોડું. મને ખબર છે તમે લખણ ખોટા જ છે, એટલે તમે કઈક ને કઈક નવું કરીને જ આવ્યા હોય. હવે હવે હરખો બેસી જવા દો, હું તમને વાત કરું યાર. હવે આપણે ગામના 4-5 છોકરાના લગ્ન થઈ ગયા, એ તો ખબર છે ને તમને? અરે હા, બધાયના થઈ ગયા. સરપંચ મારું તો કઈક કરી દો. હવે તમારા માટે એકાદી 60-70 વર્ષની ડોહી ક્યાંક મળે તો હું તમારું ગોઠવું. તો સરપંચ હું ઘડીને ખાઈ લઈ, રેવા જ દેજો. કાં હવે એમાં શું કકાટ લેવાનું હોય? એ વાત તમારી હાસી છે, પણ હવે તમારા ઉંમર પ્રમાણે કાકા ગોતવાનું હોય. પછી હું કઈ થોડો 60 વર્ષનો છું, હું તો 80 વર્ષનો છું, અને દિલથી તો હું 15 વર્ષનો જ છું. આનું મારે ક્યાં પૂરું કર્યું? વાંઢો એક રહી જાય ને ઈ નહીં હારું, આખા ગામમાં એક વાંઢો નહીં હારું. અને એમાં તમારી દર વર્ષે હું તમને કાયમ લાગુ છું. કીમાં કાયમ લાગુ છું? તમે વિચારો તો કઈ વાતમાં કાયમ લાગુ દર વર્ષે? ઈ તો મને અટાણી યાદ નથી. હોળી હરગાવામાં. હા, હોળી હરગાવામાં તમે હાલો છો, ઈ વાત હાચી. હોળી તમારે આતે જ હરગે, પછી આખા ગામ પછી હડકતી રહે આખા. પછી આખો વર ગામ હરગતી રહી. તમે ખાલી હોળી જ હરગાવો, ઓલી ઘરે ઘરે હરગે પછી. કા તો ઈની રીતે હરગે ને આપણે કઈ કરીએ ને શું હાલે? બસ એકદમ મજા મજા છે. એલા પણ હું થયું ભાઈ, ઈ તો કે લગન તો કરી દીધા, આપ બાયડી હોવા નથી દેતી. અરે અરે કેમ નથું વાજેતી? કેમ નથું વાજેતી? તો ભરી કહાની છે મારા જેવી. આવી જા ભાઈ, શું થયું ભાઈ, શું થયું? રાતે પીને આવું તો હોવા નથી દેતી. એવું છે. થોડોક આમ અંદર બે આને વ્યવસ્થિત બેહાડી દ્યો. હા. અને ભાઈ દારૂ પીસ તો? હા, મેં તો અહીંયા ઓલો વેવાઈ આવ્યો તો તેને કીધું કે અમારો છોકરો કાંઈ દારૂ નથી પીતો, કાંઈ નથી કરતો. સાપા તમને નથી ખબર, કોથળીપુરમાં કર્યું ને તો પછી ના બધું એમ જ છે. એમ છે? હા, તો ન્યાય કોથળીએ જ છે બધાય. કોથળીપુરમાં શું હોય એટલે નામ કોથળીપુર પડ્યું. હવે તને શું કહું ભાઈ, જો દારૂ પીતે, વ્યસન રાખે, કોઈનું ઘર સારી રીતે આયલું નથી આયલું, તો આપણે દારૂ મૂકી દેવાય. બાયડીને પસંદ ન હોય તો ધોકો લઈને મારે તો સારું કહેવાય. હું પેલા પીતો તો ને, તે શરીર લઈને દોડી હતી મારી ભાઈ, એટલે હું મૂકી દીધું મેં. બરોબર. આ સરપંચ કાલે જ ઓલો મન્યો મારા ઘરની બાજુ નથી રહેતો, એની ના વાસણ ખખડતા હતા. તમને વાસણ ખખડે એવી જ દેખાય ને, તમને તો મજા આવતી હોય ને. હમણાં હોળીની આપણે વાત કરી, આ હરગાવી એટલે આખા ગામમાં હરગી ગઈ. એ તો આખું વર્ષ પછી વાસણ ખખડી સાંભળવાના. અરે ગમે ના વાસણ ખખડે ને એટલે આપણે કાન દેવા પૂકી જ જાય. એમ? હા. હવે આ ભાઈનું શું, જો કેટલી કોથળી પીસ? ત્રણક પી જા. ઓય બાપા, આ ત્રણ. હવે એક કામ કર, ધીમે ધીમે અઠવાડિયે છે ને એક કોથળી મૂકતો જા, બરોબર? અને ધીમે ધીમે દારૂ મૂકી દે ભાઈ. એટલે તારે છે ને આમ જો દારૂ પીતો હોય ને તો મોઢું ગંધાય, આપણા પગનું ઠેકાણું ના રહે. આમાં તને કેટલો દીનું તને કેટલો આમ ગામમાં બધા માનપાન આપતા હતા. આ લગ્ન થયા પછી તો તું બગડી ગયો. 5 મહિના થયા હજી લગ્ન થયા ને આ છોકરાના. હા, પણ લગ્ન થાય એટલે બગડી જાય. આમ હું કેવો સીધો સાદો રહ્યો ને. હા, એ તો તમને કોથરીપુરમાં દીધા હોત તાની જોડે ફરિયાદ લઈને આવે. નહીં, કોથળીપુરમાં આપણે નથી જવું ને. હા, તો કેતા હોય તો માગું નાખું. નહીં. નથી જવું ને. તો પછી મને કેતા નહીં હો. હવે ક્યાંક બીજે કેતો તો રે ભાઈ, એ તો તમારે લખાણ છે. કેતો તો રે. હા ભાઈ, કહીજે. હવે તું એક કામ કર, જો દારૂ પીને તારા શરીરમાં નુકસાની જાય, ગામમાં તારા બાપ દાદાની આબરૂ જાય, ઘરમાં પરિવારમાં છોકરા ભણતા હોય. હજી તો તમારા 5 મહિના થયા, કાલ પરમ દી કે 5 દી પછી એકાદું નાનું ગગુ હોય છે. હમણાં દવાખાને જ લઈને ગયો તેલા શું હતું? બાયડીને દવાખાને નો લઈ પેલું હા, એ પછી હોય એવી બધી ઇન્ક્વાયરીઓ કરવાની ન હોય. અટણા જુવાન છોકરાની સામે પણ સબૂતરે બેઠો તો ને તે નાથી નીકળ્યા હતા. મેં તો હે રામ રામ કા બાજુ તો મને કે દવાખાને. મેં તો જાઓ આશીર્વાદ. સારું હોય તો સારું ભાઈ, તારી અહીંયા અમને કઈ વાંધો નથી. એ તો તારે પૂરું કરવાનું. હવે આજ માનો કે તારી અહીંયા કઈક બાળ બસું થયું અને તું દારૂ પીતો હોય તો એના દૂધના ઘટે, આપણે રોટલામાં ઘટે, આપણે ચા પાણીમાં ઘટે, કોઈક મહેમાન આવી ગયું એમાં ઘટે, તો ઘટમાં ઘટે. તો આપણે વ્યસન મુક્ત હોય તો આંજ પડે તું 300 રૂપિયા 400 રૂપિયા કમાઈને લાવે તો દારૂમાં જાય તો એનો હિસાબ તે માંડ્યો કેટલા થાય રૂપિયા. ઈ તું 3 કોથરીનું કે એટલે 20 રૂપિયાની એક કોથરી. તમને ખબર છે? હા, એ ગામમાં વેસાતી બધા વાતું કરતા હોય એટલે ખબર હોય. હું નથી પીતો, ખાલી તમને કહું છું. તો 60 રૂપિયાનો દારૂ તો 60 ને 30 લેખે ગણજો કેટલા થયા રૂપિયા? હે? તો પછી એમ થાતે 18 વર્ષનો હિસાબ કર
તો તારા દીકરા દીકરીના લગ્ન થઈ જાય, તારા બંગલા જેવું મકાન થઈ જાય. આ વ્યસન ન રહેવું જોઈએ. હું તો એમ કહું કે ભારત દેશની અંદર ક્યાંય વ્યસન રહેવું ના જોઈએ. વ્યસન મુક્ત ભારત બનાવો. હું બીજું કાંઈ નહીં. વ્યસન મૂકી દે બેટા, એટલે તારો ટેસ્ટી ઘર સંસાર આયલો જાય. તારી બાયડી તને કાંઈ નહીં કે તું હામુક ન જાય ને તો પાણીનો ગ્લાસ લઈને આવી છે કે આલ્યો તમે થાકી પ્રાકીને આવ્યા છે. જો આ તારી કાકી હમણાં તેડી આવ્યા ને અમે તમે બધા ગયા હતા તેડીયા. પછી જો હું કંઈ કરતો નથી, હું વ્યસન નથી કરતો, તે મને આવે મારા પગ દબાવે, મને હાચવે. તો એવી રીતે તને હાચવે ને તો છે ને દારૂ નહીં પીવાનો. હું નહીં કરવાનું, દારૂ નહીં પીવાનું. દારૂ નહીં પીવાનું. દારૂ પી તો તારા ઘરમાંથી ગોરો જાહે નહીં. કાકા આ કઈ સમજાય નહીં. હું સમજાવું ભાઈ, બાયડી વાળાને ખબર હોય, એ બાયડી જ નથી તો શું ખબર હોય? એ વાત સાચી છે તારી, એમાં કઈ ખોટો નથી. એને બાયડી આપણે થોડાક દીમાં લાવી દેવી પડશે, બરોબર? હવે હું તમને શું કહું? હા એ જો હે તું, હા તો રે ભાઈ તારું થઈ જાહે. આ 2-5 દિવસ જુવાનિયા છોકરાઓ છે એનું પતી જાવ દે, પછી કટાઈ ગયેલ ફીન લે તું પડ્યું તારું ક્યાંક ગોઠાવીશું, બરાબર? હવે દારૂ નહીં પીને કેમ મૂકી? ધીમે ધીમે મૂકી દઈ ને. હા, ધીમે ધીમે. ધીમે ધીમે ન મૂકતા, હવે મૂકી દે ખરાબ મારી દઈ. હા બસ જો કાકો એવું કરશે. પછી દારૂ પીધા પછી કોકને હારે ઝઘડો થઈ જાય, હા. પોલીસ પકડી જાય, એ કોર્ટે જઈને છૂટવું, હા. કોકને કેવું મારું જામીન પાઈ. હું કામે ને ભાઈ પગું દબાવવા જોઈએ? હે આપણે સીધા તો ગામ સીધું, સીધું. બરોબર? હા. તો હવે બે માણસ ઝઘડો નહીં કરો ને. હા. હે હાથે ને મૂકશે, હાથે દારૂ- મૂકી દે ને. હાથથી મૂકી હાથથી, દે. પાકું? પાક્કું. હવે પાછો ફરિયાદ લઈને આવતો નહીં કે દારૂ પીધો એમાં મને મારી બાઈએ માર્યો, ને આ. બરોબર? હા. હવે તું આજ જા હા. અને જો તને કઈ પણ કે દારૂ પીધો નથી ને અટાણે, હા, આથણે નહીં. હા તો અટાણે હવે હમણાં તું ઘેરે જા હા. અને એ તને કઈ પણ કહી ને તો મને ફોન કરજે, હું બાઈને સમજાવી દઈ તારી વહુને, હા. બરોબર? પાકું? હાલ જા. નકર હું આવી તમ તારે સમજાવું. નહીં તારે નથી જવું. ચાલો ચાલો. કોકનું ઘર હાલે એનું હાલવા દે, હાલવા દે. મેં હવે. કીધું જી હા આવો. વાંધો નહીં, આવજો બેટા. કોકનું ઘર હાલે એનું હાલવા દે. હા હા સમજાવાય કે તો પૂકી જવાની તમારી મને વાતો કરે. તપાસ સોંપી દેવાય એવી, નાની મોટી તપાસ સોંપી દેવાય. નાની મોટી મારે તપાસ તને નથી હોપી, તું મારું ગામ આખું ઘોરે ચડાવી દી. હું નહીં. આખું ને જો સમજી ગયો એ દીકરો, હા. એનું ઘર ટેસ્ટ થયેલ છે. અચ્છા. અને હું તો એમ કહું કે જેના ઘરની અંદર વ્યસન ન હોય એનું ઘર એકદમ તરે, હા. બરાબર? તમે એનો હિસાબ મારી લેજો. 60 રૂપિયાનો દારૂ કે 60 રૂપિયાનો માવો, એને તમે 30 લીખે ગુણજો કેટલા રૂપિયા થાય, અને એને તમે 365 દિવસ લેખે ગણજો કેટલા રૂપિયા થાય, અને એને ગુણ્યા 18 વર્ષ હારે ગણજો કેટલા રૂપિયા થાય. એટલે તમને ખબર પડી જાય કે તમે વ્યસનમાં કેટલા રૂપિયા નાખ્યા. હાસુ હાસુ બરોબર? હાસુ. બરોબર? આ વાતને એક નોંધ કરજો. વ્યસન મુક્ત ભારત બનાવો. જો ભારત દેશને તમારે આગળ વધારવો હોય તો પેલા વ્યસન મુક્ત કરો, બરોબર? હલો કાકા, હવે તમારે જવાનું કંઈ લેવું કે નહીં નહીં પૈસા? પૈસા તો આજ તો કઈ પાકીટ બાકીટ કઈ લાવ્યો નથી. ઘેર જ લઈ લઉં, હાલો ને. આ કહેજો ને તમે આપણે હા હા કહી દો વહુને. કહી દો કહી દો. હો? હા કહી દો. કહેજો કે સરપંચે કીધું લાવો 500 રૂપિયા. નહીં નહીં 1000 નું કહી દે. ના 1000 ના હોય, એ 1000. આ કાકાને કોક સમજાવો યાર, આ મારા ઘરને લૂંટેસ, બરોબર? તો ભારત દેશને લૂંટવા ના દેતા હો. વ્યસન મુક્ત ભારત બનાવો. વાહ કાકા વાહ.